અમદાવાદના વસ્તારમાં જાહેરમાં અમુક તત્વોએ મારામારી અને તોડફોડ કરી હતી, જેના પ્રત્યાઘાતો રાજ્યભરમાં પડ્યા છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીજીપીની એક મિટિંગ બાદ પોલીસે આવા લોકોને ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ડીજીપીના આદેશ બાદ ગુજરાત રાજ્યભરમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધોદોર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તે વેગવંતુ બની રહ્યું છે. જે બાદ રાજ્યની સ્થાનિક પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને સીધોદોર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની અસર સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે. પોલીસ દ્વારા શરૂ થયેલી આ મુહિમમાં હવે જિલ્લા કક્ષાએ સુધી પહોંચી જવા પામી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા એવા તમામ આરોપીઓ જેના ઉપર દારૂ વેચાણ, જુગાર, મારામારી, ખંડણી, વ્યાજખોરી જેવા અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા 132 જેટલા મહિલાઓ તથા પુરુષ આરોપીઓને જેઓને સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને આજે નવસારી એલસીબી કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા શાનમાં તેમને સમજાવવામાં આવ્યા હતા. સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ગુનેગારી છોડો કાં ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસ એક તક આપી રહી છે. આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી પણ તેમને ઉચ્ચારવામાં આવી હતી. આજે નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે પરેડ પણ કરવામાં આવી હતી. પુરુષ આરોપીઓને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. સાથે જ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલી મહિલાઓને સમાજમાં ફરી મુખ્યધારામાં જીવન જીવી શકે અને તેઓ ગુનેગારીનો રસ્તો છોડી દે તો તેવી મહિલાઓ માટે રોજગારીની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. આજે નવસારી જિલ્લાના કુલ 132 આરોપી, જેમાંથી 22 જેટલા એનડીપીએસના આરોપી છે, 100 જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને 10 જેવા લિસ્ટેડ જુગારીઓ છે. તે તમામ 132 લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી. તે તમામ 132 આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી. આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે. એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે. ગુનો છોડો સૂત્ર પોલીસે જાહેર કર્યું છે, કેટલી અસર થશે? અત્યારે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા. હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમ્મીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ પર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો, નહીં તો ગુજરાત છોડી દો, કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાઓ ભરશે. નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે. એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે કોઈ પણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે, એક ઈચ્છા શક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા સ્ટેપ્સ લેશે.